કહું છું. અરે આ છે ને આજે બેન આવવાના છે ને તો મેં શું કર્યું ચોખ્ખું ઘી છે ને જુદું મૂકી દઉં છું એ ના વાપરતી અને આમાં ડાલડા ઘી છે એ ઘી વાપરવાનું છે. કેમ મમ્મી મારા નણંદ આવવાના તમે ડાલડા ઘી ખવડાવશો બેનને? અરે તારા નણંદ નહીં મારા નણંદ આવવાના છે આવશે ને એવા તરત કહેશે શીરો બનાવો ને સુખડી બનાવો ને લાપસી બનાવો ને એટલે છે ને આ ઘી વાપરજે કહી દઉં છું આ ડબ્બા મૂક્યું ને ડાલડા ઘી છે. હા હરખું મૂકજો મળે ને એવું. હા હા હવે મમ્મી ઘી મૂકીને ગયા અને શી ખબર ક્યાં મૂક્યું મને તો મળતું નથી ઘી. પૂછતી આવું. મમ્મી હા ઓલું તમે ઘી કહેતા હતા એ ક્યાં મૂક્યું તમે ઘી? કયું ઘી? ઓલું ડબ્બામાં છે ને એને. તમે નહોતા કહેતા ફૈબા આવે ત્યારે ઓલું ડાલડા ઘીનો શીરો બનાવજે એમ? ઈ ઘી ક્યાં મૂક્યું? અલી એવું નથી કહેતી હું એવું કહેતી હતી ફૈબા આવે ને ત્યારે ડબ્બામાં ઘી રહ્યું ને એનો શીરો બનાવજે એવું કહેતી હતી. હા બરોબર. ના તમે એવું જ કહેતા હતા ડાલડા ઘીનો શીરો બનાવજે એમ. મારી નણંદ આવે છે ને એટલે તારી નણંદ આવે ને ત્યારે ઓલું ચોખ્ખું ઘી વાપરજે. તમે એવું કહેતા હતા ક્યાં મૂક્યું ઈ ઘી? તને સંભળાય છે ઓછું ને પાછી વરી મગજમારી કરો છો. તમે અમને ડાલડા ઘી ખવડાવો હો, ડાલડા ઘીનો શીરો બનાવીને ખવડાવો અમને. હા એવું નહીં આ છે ને થોડી ગાંડી છે સાંભળે છે ઓછું. હા અમને ખબર છે કોને તકલીફ છે ઈ. આ મારું છે ને બુદ્ધિ વગરનું છે ને ખબર ના પડે કે ફેબા બેઠા હોય તારા બોલાય નહીં ભૂતડા જેવી.